સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદમાં ભારે પવન સાથે અવિરત વરસાદ રાત્રે વરસ્યો અને પૂર્વ પશ્ચિમના તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। શું સ્થિતિ છે? બિલકુલ, અમદાવાદને વરસાદે ખંભરોળ્યું છે। મોડી રાત્રે જે વરસાદ પડ્યો તેના કારણે સમગ્ર અમદાવાદની અંદર વરસાદી પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ નહેરુનગર ઝાંસીની રાણીનું બસ સ્ટોપ છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જે મુસાફરો છે તે મુસાફરોને હાલ હાલાકી પડી રહી છે। અહીંથી સિનિયર સિટીઝન હોય તેમને પણ આ પાણીની અંદર પસાર થઈને બસમાં જવું પડી રહ્યું છે। સમગ્ર અમદાવાદની આ પ્રકારની પરિસ્થિતિ છે। અહીંના સ્થાનિક લોકો કે જે મુસાફરો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેવી તકલીફ પડે છે પાણીમાં? તકલીફ બહુ તકલીફ પડે છે ભાઈ। અહીંયા પાણી કેટલું બધું ગઈઢામણામાં કેમ હાલી આગે? પાણીના ભરાવો તો જો ભર્યો આવું કઈ હોય હા આને કઈ નિકાલ બિકાલ નહીં અમે કેમ આમાં હાલી? આ છે નહેરુનગરનું બસ ડીપાનું અહીંયા પાણી ભરાણું છે। મ્યુનિસિપાલિટી વાળાને તાત્કાલિક બોલાવવા પડે। મ્યુનિસિપાલિટીની કામગીરી વિશે શું કહેશો કાકા? થોડું કામગીરી કહેવાય ને, આ કઈ કામગીરી કહેવાય? આમ તો જો કેવા હેરાન થઈએ છીએ। તો આટલા પાણીમાં અમારે જવું શું? પાણીનો કઈ નિકાલ નથી। અહીંયા કઈ આમ બસ વાળા આ બાજુ ઉભા નથી રહેતા। અહીંયા બસ વાળા નહીં થાય ત્યાંથી આમ જવું પડે। કોઈ ગઈઢામણા ભેગા ઠેલા બેલા પડી જાય તો આમાં કોણ જવાબદારી લેવા વાળા છે? બિલકુલ, જે લોકો છે તે લોકોને હાલાકી પડી રહી છે અને બીજી તરફ હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ઘૂંટણસમાં પાણી જે છે તે આ રોડ જે બીઆરટીએસ નો છે તે રોડ પર ભરાઈ ચૂક્યા છે। એટલે કે અમદાવાદની અંદર જે વરસાદ પડ્યો તે વરસાદની અંદર પાણી જે છે તે હજી નથી ઓસર્યા અને લોકોને અહીંથી પસાર થવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુસાફરો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે જેમને અમદાવાદથી બહાર જવું હોય। આજે જન્માષ્ટમીનો તહેવાર છે અને આ તહેવારે જે ભારે વરસાદ પડ્યો પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી જે છે તેના પર લોકોને રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે આ રોષની અંદર લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો જે છે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા છે પરંતુ તેમને આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। લોકોના ક્યાંક વાહનો જે છે તે પણ બંધ થતા જોવા મળી રહ્યા છે અને તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે અત્યાર સુધી વરસાદ પડ્યા અને તે વરસાદની અંદર પાણી પણ ભરાઈ ચૂક્યા, આ પાણીની અંદર લોકોએ પસાર થવામાં હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેવી હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે। કેટલું પાણી ભરેલું છે? તમે ક્યાં જવાનું છે તમારે? સિંધુ ભવન। સિંધુ ભવન ક્યાંથી આવ્યા અને કેવો પાણી રસ્તામાં મળે? કેવી હાલાકી પડી તમને? રસ્તા ખરાબ થઈ ગયા છે, બાકી પાણી ઉતરી ગયા છે। અત્યારે અહીંયા છે પાણી, બાકી આગળ ઉતરી ગયા છે પાણી। બિલકુલ, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે શહેરની અંદર પાણી ભરાઈ જાય છે, રોડ રસ્તા ખરાબ છે અને આ રોડ રસ્તા ખરાબને કારણે હાલાકી જોવા મળી રહી છે। બીજી તરફ ફરી એકવાર આ દ્રશ્યો બતાવવા માંગીશ કે નહેરુનગર પાસેના દ્રશ્યો છે કે જ્યાં હાલાકી જે છે તે લોકોને પડી રહી છે। લોકોને પસાર થવું હોય તો ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કે અમદાવાદ શહેરમાં જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે વરસાદની અંદર લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને ફરી એકવાર આ જ પ્રકારના દ્રશ્યો મોડી રાત્રે પડેલા વરસાદને કારણે શહેરની અંદર જોવા મળી રહ્યા છે। જીજ્ઞા જી બિલકુલ દીપક, આભાર જાણકારી આપવા બદલ। તો અમદાવાદમાં સતત પડેલા વરસાદને કારણે પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ અહીં ખુલતી જોવા મળી રહી છે। અમદાવાદમાં રાત્રે પડેલા ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે, રસ્તા પણ ધોવાયા છે, અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે। ભારે વરસાદને કારણે લોકોના વાહનો ક્યાંક બંધ થતા નજરે પડી રહ્યા છે, લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં આખી રાત પડેલા વરસાદથી હાલત ખરાબ થઈ છે। પાણી ભરાયેલા પરિમલ અંડરપાસમાં ખાનગી ટ્રાવેલ્સ ફસાઈ છે। ટ્રાવેલ્સમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા છે। તમામ મુસાફરોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે પાણી ભરાયા। પાણી ભરાવાને કારણે એક પરિમલ અંડરપાસમાં ખાનગી બસ ફસાઈ છે। વરસાદથી ગરનાળામાં પાણી ભરાઈ જતા આ ખાનગી બસ ફસાઈ હતી
મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમામને બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પરિમલ અંડરપાસમાં ખાનગી બસ ફસાઈ છે, જ્યાં પાણી ભરાઈ જવાને કારણે બસ ફસાઈ ગઈ હતી. બસમાં સવાર તમામ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બસમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પરિમલ અંડરપાસના આ દ્રશ્યો છે કે જ્યાં ખાનગી બસ ફસાઈ ચૂકી હતી, ત્યારે બસમાં સવાર મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ મુસાફરોને બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અનેક જગ્યાએ લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે. આ જ પ્રકારના દ્રશ્યો પરિમલ અંડરપાસમાં પણ સામે આવ્યા, જ્યાં ખાનગી બસ ફસાઈ હતી.